સુરતમાં અસામરિક તત્વો વારંવાર આતંક મચાવતા હોય અને તેઓની આ હરકત સીસીટીવીમાં પણ કેદ થાય છે ત્યારે સલાબતપુરા પોલીસ મથક વિસ્તારમાં લિંબાયતના માથાભારે એમએસ ગેંગના સભ્યોએ મચાવેલ આતંકના સીસીટીવી સામે આવ્યા બાદ સલાબતપુરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી 6 આરોપીને ઝડપી પાડી તેઓને સબક શીખવાડ્યો છે। સુરતમાં અસામરિક તત્વોનો આતંક વારંવાર સામે આવી રહ્યો છે ત્યારે સલાબતપુરા વિસ્તારમાં અસામરિક તત્વોએ મચાવેલો આતંક સીસીટીવીમાં કેદ થયો હતો। જે સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા, જેને લઈને લોકોમાં રીતસરનો ડર જોવા મળ્યો હતો। વાત એમ છે કે સલાબતપુરા પોલીસ મથકની હદમાં આંજણા અનવરનગર ખાતે રહેતા શકીલ શેખના પુત્રનો લિંબાયતના કુખ્યાત એમએસ ગેંગના બાબા કાલિયા સાથે ઝઘડો થયો હતો, જેને લઈ બંનેએ સલાબતપુરા પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવી હતી। તે ફરિયાદની અદાવત રાખી એમએસ ગેંગના બાબા કાલિયાએ અન્ય સાગરીતો સાથે આંજણા અનવરનગર ખાતે રહેતા શકીલ શેખના ઘરે જઈ આતંક મચાવ્યો હતો। તો અસામરિક તત્વોએ મચાવેલો આતંક સીસીટીવીમાં કેદ થયા બાદ વાયરલ થતાં પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી। સીસીટીવીમાં અસામરિક તત્વો પહેલાં તો એક ઇસમ પર હુમલો કરે છે અને તે ઘરનો દરવાજો બંધ કરી દે છે। ત્યારબાદ અસામરિક તત્વોએ વાહનોમાં વ્યાપકપણે તોડફોડ કર્યા બાદ અને ત્યારબાદ દરવાજા પર પણ તલવાર સહિતના હથિયારો મારીને દરવાજો તોડી નાખ્યો હતો, સાથે ત્યાં લગાડેલા સીસીટીવીની પણ તોડફોડ કરી હતી। જે ઘટનાને લઈને સલાબતપુરા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી સીસીટીવીમાં કેદ થયેલા આરોપીઓમાંથી મુખ્ય મોહસિન ઉર્ફે બાબા કાલિયા પઠાણ, વિક્કી પુંડલિક મધા જગદેવ, વિકાસ નાના ઇન્દવે, શોએબ ઉર્ફે માચો હારૂન પઠાણ, રિયાન ઉર્ફે લક્કી પઠાણ અને ઇરફાન શેખને ઝડપી પાડી પોલીસે તેઓની શાન ઠેકાણે પાડી છે। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક આરોપીઓએ ભેગા મળી અને જૂની અદાવત રાખી એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો, જેમાં હકીકત એ મુજબ છે કે જે વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો એના દીકરાએ તારીખ 22ના રોજ ગઈકાલનો જે આરોપી છે, મુખ્ય આરોપી મોહસિન ઉર્ફે બાબા કાલિયા, એના ઉપર હુમલો કર્યો હતો અને મોહસિનને ઈજા પહોંચાડી હતી। આ વસ્તુનો બદલો લેવા માટે મોહસિને તેના અન્ય મિત્રો સાથે મળી અને જે ગત વખતેનો જે આરોપી હતો એના ફાધર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો કે જેમાં તલવાર, ધોકા વગેરે હથિયારો સાથે એ 8 થી 10 માણસો તેના ઉપર તૂટી પડ્યા હતા અને તેની પાછળ દોડ્યા પણ હતા। આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને 5 આરોપીની ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરી દીધેલ છે, જેમાં મુખ્ય આરોપી મોહસિન ઉર્ફે બાબા ઉર્ફે કાલિયા, રઉફ પઠાણ, વિક્કી પુંડલિક મધા જગદેવ, વિકાસ નાના ઇન્દવે, શોએબ ઉર્ફે માચો, હારૂન ખાન પઠાણ, આ ઉપરાંત રેહાન ઉર્ફે લક્કી પઠાણ અને ઇરફાન ઉર્ફે સૈયદ, આ 6 વ્યક્તિઓની ધરપકડની અત્યારે તજવીજ પોલીસ કરી રહેલ છે। પોલીસ આ તમામ પાસેથી અન્ય કેટલાક આરોપીઓ કે જે હજી પણ આ બનાવમાં સામેલ હતા અને પકડવાના જેને બાકી છે એના માટે પૂછપરછ કરી રહેલ છે। આ બનાવમાં અમે આઈપીસી 307 રાયોટિંગ વગેરે કલમો ઉમેરી અને ફરિયાદ નોંધી છે। આ ઉપરાંત ફર્ધર પોલીસ કસ્ટડી મેળવવા માટે પણ અમે પ્રયાસ કરીશું કે જેથી આરોપીઓએ પોતાના જે હથિયારો છે તે ક્યાં છુપાવ્યા છે અને એની સાથે અન્ય લોકો કોણ કોણ સંડોવાયેલા છે, ઉપરાંત તેઓ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહીં અને અન્ય લોકો સાથે શું એ લોકોનો અણબનાવ હતો, તે તમામ બાબતોની તપાસ કરવા માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડી માટે પણ એપ્લાય કરવાના છીએ। હાલમાં આટલી વિગત પોલીસ પાસે છે, અન્ય આરોપીઓની ધરપકડ માટે પણ પોલીસ પ્રયાસ કરી રહી છે। હાલ તો આવા અસામરિક તત્વો સામે પોલીસે કડકમાં કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ કરાઈ રહી છે। બીજી તરફ લિંબાયતની એમએસ ગેંગ વારંવાર કોઈને કોઈ રીતે ચર્ચામાં આવી રહી હોય તેની સામે પાસા અને ગુસ્સી ટોક જેવી કાર્યવાહી કરવામાં પણ લોકો માંગ કરી રહ્યા છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।